આપણી જ્ઞાતિમાં જ રહે, આપણા જ્ઞાતિજનો એનો ફાયદો લઈ શકે, એનો ઉપયોગ કરી શકે, એનો સદુપયોગ કરી શકે, એના માટે આ સ્વાભિમાન લગ્ન ચાલુ કરવામાં આવ્યું છે. અમારા મંડળના પ્રમુખ હેમંતભાઈ અને એમની આખી સક્રિય ટીમ, કચ્છી સવાલ મંડળના ભાઈઓ અને બહેનો અહીંયા સામે દેખાય છે તમારી સમક્ષ. દરેકે દરેક કાર્યક્રમમાં સંગાતે હોય છે. અવનવા કાર્યક્રમ હોય, દિવસ રાતનો આ મહેનત કરીને જ કાર્યક્રમ થાય છે. એના પહેલા કોઈ કાર્ય થતું નથી. દાન ઘણા પ્રકારના આવે, તમે બધા દાન કરતા હશો, પણ જે આજનું દાન છે એ મોટામાં મોટું દાન છે, અને એ છે કન્યાદાન. દીકરી જન્મે, ભણતર ગણતર થાય, મોટી થાય એટલે મા બાપને ચિંતા હોય કે દીકરીને સારો ઘર, સારો પરિવાર, સુખી સંપન્ન ઘરે બનાવીએ. અને મંડળ એમાં જો માધ્યમ બનતું હોય તો કોને ન ગમે. આ એક એવી યોજના છે કે જે દીકરીને વણાવતા વખતે આપણે દાન આપવાનું હોય છે, અને એ છે કન્યાદાન. એટલે આ કન્યાદાન આજે સવારના જ એક લગ્ન હતા સ્વાભિમાન લગ્નની અંદર, અને આ બીજો આજે લગ્ન છે અત્યારે બપોરના. સવારનો સમય હતો 8 થી 2 અને આ સાંજનો સમય છે 4 થી 10. આપ સૌ અહીંયા પ્રત્યક્ષ છો. સ્વાભિમાન લગ્નમાં ઘણા ભાઈઓ અને બહેનો પૂછે છે કે સ્વાભિમાન લગ્ન શાના માટે છે, કોના માટે છે? સ્વાભિમાન લગ્ન ડોંબેલી મંડળની અંદર કોઈ પણ કચ્છી ડસા ઓસવાલ જૈન ભાઈ હોય કે બહેન હોય, દીકરો હોય કે દીકરી હોય, એ લાભ લઈ શકે છે. એમાં યોજનાઓ લખેલી છે કે શું છે, કેવી રીતે એના નીતિ નિયમો છે, અને એ નીતિ નિયમો પ્રમાણે આપણે સૌએ આ સ્વાભિમાન લગ્ન કરવાના હોય છે. કારણ કે દરેકે દરેક સમય આપણને સાચવાનો હોય છે. એકદમ સામાન્ય સિમ્પલ. આપણે આ જોઈ રહ્યા તો કેટલો બધો વિશાળ હોલ છે. ટેસ્ટી બપોરનું ભોજન હતું, અને સાંજના પણ શ્રીજી કે નીતિનભાઈનું આપણે ટેસ્ટી ભોજન લેવાનું જ છે. દરેકે દરેક વ્યવસ્થા મહારાજ હોય આ લગ્ન માટે જોડાયેલી છે. આજથી થોડા દિવસ પહેલા સ્નેહમિલનની અંદર આ જે યોજના જાહેર કરવામાં આવી ત્યારે એની સાથે સાથે એક નાનકડી એવી બુકલેટનું વિમોચન કરવામાં આવેલું. આ વિચાર કરશો કે બુકલેટમાં શું છે? ઘણી બધી બુકો ચોપડીઓ છપાતી હોય ત્યારે આપણને વિચાર આવે અંદર શું છે. આ જે તમે જોઈ રહ્યા છો બુકલેટ, એની અંદર નાના મોટા 20 આપણા જ્ઞાતિજન ભાઈ બહેનોની જાહેરાતો છે. હવે એ જાહેરાત શા માટે લગ્નમાં નામ લખાવે છે? એમને બંને પક્ષને એક એક બુકલેટ આપવામાં આવે છે, અને એની અંદર જે કૂપન છે કે જાહેરાત છે એ એની પાસે તમે જાઓ એટલે એમાંથી તમને ડિસ્કાઉન્ટ મળે છે. એટલે વિચારજો કે આપણી જ્ઞાતિના રૂપિયા આપણા જ્ઞાતિના ભાઈજનો પાસે જ રહે. બંને ભાગ્યશાળીઓને ફાયદો થાય, વર પક્ષ અને કન્યા પક્ષ, અને સાથે સાથે જે પણ ફોટોગ્રાફર હોય, બ્રાઇડલ વાળા હોય, રણછોડા વાળા હોય, દાગીના વાળા હોય કે મીના આપણે હિના આર્ટિસ્ટ હોય, બધાનો ફાયદો થાય. આમાં દરેક પ્રકારનું આપેલું છે. મંડળના નિયમો અને સ્વાભિમાનના લગ્નો પાળવા બહુ જરૂરી છે. જે પણ નિયમો છે આપણને ખાસ પાડવા જ જોઈએ. કે બહુ જ સરસ રીતે સ્વાભિમાન લગ્ન પાર પડ્યા છે. જ્યારે કોઈ પણ નવું આયોજન કરવામાં આવે ત્યારે દરેકના મનમાં થોડીક ચિંતા હોય કે આ આયોજન કેવી રીતે થશે, શું થશે, બરોબર થશે કે નહીં થાય. પણ જ્યારે એક મતે મંડળના દરેક કાર્યકરો જો ઈચ્છા થાય તો મંડળના સ્વાભિમાન લગ્નમાં તમારા પરિવારજનોમાંથી દીકરી હોય કે દીકરો હોય એના લગ્ન માટે જરૂરથી પધારજો. નીતિ નિયમો છે, અને આપણે આપણા સમાજને આપણે પોતાને કેવી રીતે ફાયદો થાય એ જ આપણે જોવાનું છે. વધારે સમય ન લેતા આ હોલના શ્રીજી કેન્દ્રના જતીનભાઈ સાથે સાથે સ્વાદિષ્ટ ભોજન પીરસનાર જતીનભાઈ છે, એમનો મંડળ વતી ખૂબ આભાર માનું છું. સાથે સાથે અમારા એકદમ સક્રિય ચેતનાબેન હરિયા, આમ ગામ પત્રીના છે, શેરડી અને બોલું રહેશે પાંડુ. એવી જ રીતે ફોટોગ્રાફર સાહેબ, એવી જ રીતે અમારા વિનોદભાઈ મહારાજ, ડોલવાળા ભાઈ હોય અસલભાઈ, દરેકે દરેક સંલગ્ન કાર્યક્રમ છે. મહારાજ વગર લગ્ન ન થાય. લગ્નમાં ગાય કલાકારો ન ચાલે, ભોજન ન હોય તો ન ચાલે, હોલ ન હોય તો ન ચાલે. એટલે આ બધું ઘણું બધું સંલગ્ન હોય છે, અને દરેક કાર્ય મહેનત અને સમય માંગે છે. તો દરેક જ્ઞાતિજનોને એક આહ્વાન કરું છું કે આ મંડળની અંદર જે પણ કાર્ય શરૂ થયું છે એ કાર્ય માટે આપ સૌ
તન મન અને ધનથી સાથ સહકાર આપજો, આપતા આવ્યા છો અને આપતા રહેશો એવી અમને આશા છે અને ખાતરી પણ છે. ચાલુ રાખી જા, સારો હોય ને સારો રાખી જા, ચાલુ રાખી જા. ધન્યવાદ. મંડળ જોગો પણ યોજનાઓ ચાલુ કરે તો કોઈ મેડિકલ હોય કે શિક્ષણ હોય કે સ્વાભિમાન લગ્ન હોય તો એ મળે યોજનાઓ ચાલુ જોડ્યો. આજો સાથ સહકાર આજે છોકરે જા કે પાંચે છોકરે જા કે પાંચ છોકરી જા ભૈયા મંડળ સ્વાભિમાન લગ્ન में થઈએ એટલે નેમ નહીં કે દો પાંચા પૈસા બચતા પાવડે બચતા સવાર જો તો મુંબઈ મહાજન જા પાંજા लिया हमने बाबा ઉપપ્રમુખ ઈરાલાલભાઈ નાગા પથાર અને આજે મંડળ જા પ્રમુખ શ્રી હેમંતભાઈ કે વિનંતી કહે તો બેટા આજે અને આજે અનુરૂપ આગે વિચાર રજૂ કહીએ. હેમંતભાઈ છે નીકળી ગયો પાઈ કેમ કરું તમે ના પડો નહીં ચાલે. આ મળી કે જય जिनेंद्र श्री केडियो मंडळ डोंबिवलीची बॉय पक्षच्या आमंत्रित मेहमाने के असाची आखी टीम वती थी आ मળી જોઈના स्वागत आहे. स्वाभिमान मियाजी जो कोई योजना चालू करे में આવી है एन पुठिया जब ब मोटो है अखड़ो तो जोको पक्ष में नालो लिखाए तो ओंजा की असी વધુ में વધુ पैसा बचाई सकूं एन इंटेंशन थी है. અને બ્યો इंटेंशन ये है कि एन इवेंट में लगभग जोको भी वस्तु है कि जोको भी इनमें सामग्री लगे मेरी परचेस है शॉपिंग है उनकी ब्राइडल मेकअप है इनमें मड़े पास ट्राई किया वसी मैक्सिमम ऐड करे जो असाटे टाइम शॉर्ट हो जेरी बुक छाप्या वसी थे बर्ड ये में असाटे वी ऐड आवी हुई उनी जो असी छाप्या वसी मुझे अपनो छोड़ो है कि जोको भी इन इवेंट में असाटे नाला लिखाए तो प्रयत्न ईच कर जे के વધુ में વધુ પાંજે भावने के इन जो कम दियो પાંજો पैसो પાંજे समाज में फेरे इनकी પાંજી पेंजी वृद्धि थींदी ई इंटेंशन है असाजो अकड़ो दाखलो देना हो कि बुक बताड़े वास्ते पण मड़ी जा विचार एडी रीते करजे के ब पैसा भले વધુ वंदावे तो वो પાંજે ज घर में वने तो ई समझीने अकड़े बे के सपोर्ट करजा. टाइम अग्या हजी घणे खराब अचींदो पांजी वस्ती घणे घटती वने थी अकड़े बे के हवरती पा साथ न दीबो अकड़े बे के सपोर्ट न करबो तो अग्या टाइम कड्डो भी बहुत टफ है. डोंबिवली में असी स्वामीवाग सडेव फंड करने એટલે ભેગો કલા કરે નીકળ્યા હસી તે ઘણે ઘરે में असी एडो ने રહ્યા હસી कि हस्बैंड केडा जॉब करे तो ओंजा मिसेस केडा घरगुती ब्राइडल जा कम करे था मेहंदी जा कम करे था एनथी ओनी संसार हाले था तो असा जे हेन इवेंट थी आज उन्हीं छुकरियां के भी कम में लेवा है उन्हीं के सपोर्ट में लेवा है એટલે इनडायरेक्टली અહીં भी उनमें किदा सहभागी थी तो सारो ज कम है. तो अपनी ई रिक्वेस्ट है कि पा मडे अजथी पांजा थोड़ा विचार बदलियो पाकड़े बे के जितरो साथ दीबो इनमें पांजो पिंडो समाज अग्या अचींदो चेतना हरिया नियाणी आई केडियो बराबर અહીં केडियो है भले पेण्या आज केडियो में एन इंटेंशन थी ओनी के पा इंट्रोड्यूस किया है એટલે દરેક ગાલ ને ਅਸੀਂ કેડા ને કેડા વિચાર કે આઈ જો કો લેડીઝ ટીમ में डाके डिस्जे थी ना इनमें ब मेंबर असा जे मंडळ जी होई बाकी मडे असा जी घरवाली होई આજે ઘણી તકી ਅਸੀਂ મડે કરી રહ્યા જો को भी इवेंट किया था आज ई असा लगे सेक्रीफाइस करिए था तडे ਅਸੀਂ આ સામે ઉભા આયું तो जरूर एतरो डेडिकेट करिए था आज ई इवेंट ਅਸੀਂ એની રે સોપરત કરવો आज તો ਅਸੀਂ આયું भविष्य में कदाच ई लेडीज जी आको इवेंट संभाल दियो એટલે એની કે તૈયાર કરે કે સૌથી વધુ તાળી તો એની લા વજાઈ જાય કે એની શક્તિ હતી એલા બસ એડા જ પૂર્ણ વિરામ દિયા તો મુझे એની બસ શબ્દ કઈ અકડા ફ્રાન્સ થી એડા મહેમાન આયા ચાર असी होनी के एडा रिक्वेस्ट किया वासी असा जी रिक्वेस्ट जो मान रखी ओडा चीले डांस भी किया वासी पांजे मंडळ वती थी उनी के को नंदो बुके दे ने उनी सम्मान कर्यो था तो प्लीज फ्रांस से पधारे हुए मेहमानों से रिक्वेस्ट है प्लीज आगे आ जाइएगा. Please come here.
You are generous. વેલકમ. Small bouquet from our Please look here. I'd like to thank you everybody for this great experience, especially Bobby, which makes me proud, and I'm very happy and very honored to be part of the wedding of my book, as I said around the time in a row. ખાલી એક મિનિટ આવું નાલા બોલા તો ખાલી રાતો તો કહી જા પડજો લેડીઝ મેમ્બર મેજાનો જીગ્નાબેન ભાવનાબેન એ મંડળ જા સક્રિય કાર્યકર એના સાइड में हेमंत भाई दुल्ला प्लीज ये रातो तो कही जा भूपेंद्र भाई डागा महेंद्र मोहता विष्णु भाई खिंडी लोडाया અને मनोज देवचंद खोना प्रज्ञेश हीराचंद नागड़ा मुकेश सिंह विक्रम सिंह गिरीश भाई माणिकजी नागड़ा नीलेश सिंह मैसेरी मुकेश हीराचंद सिया विपुल लखम सिंह मोमाया ये मंडळी सक्रिय टीम अच्चो दिवस चालू होने छता पण ते મને હાજર નહીં ધંધા રોજગાર ઘર પરિવાર મને છડે નથી અને સવાર જો મોર્નિંગ 6 વાગે જાવ ચાલો પણ ઓલવર કામ તો 15 થી ચાલુ હોય તો 6 વાગે થી કરે રાજોલા પર કેરો સુધી અને આને સાથે સાથે આવ ડબલ ઇન્ટરવ્યુ દે હેમંત ભાઈ પ્લીઝ અડાચી જા કવિતા બેન પ્લીઝ કે સજોડે कविता बहन ने साथ सगोरे हेमंत भाई की न कर सके 14 तारीख Not possible. भूपेंद्र भाई डागा साथे ज्योति बहन प्लीज बता जाओ विश्वजीत भाई कितनी लोडाया निकिता बहन बता दो पहले मुझे क्यों डालोगे नहीं जोड़ा पहला वाला जब ऑटोमेटिक अच्छी रहता ये बढ़िया ही प्रज्ञेश हीराचंद नागड़ा शीतल प्रदेश नागड़ा बताओ पुडिया गिरीश भाई मणि नागड़ा बताओ मनोज देवचंद खोना विपुल भाई लखम सिंह मोमाया नीलेश सिंह मैसेरी बताओ मुकेश भाई खिंडी विक्रम सिंह मुकेश हीराचंद सिया उमड़े अच्छे किया અને મહેન્દ્રભાઈ મોતા संजय मणिलाल नागड़ा અને અજય હીરાચંદ સિયા અને તે આ સામે આખી ટીમ હાજર હે પણ એમે એડો હે કે કેજાક મિસ્ટર હાજર હી અને કેજાક મિસિસ હાજર અને ટીને તુકો પૂરો હે મંડળ જા એડો પર્સન એટલે હાજર હી ભાઈ જોરદાર તાળીઓથી આ બધા જ કાર્યકર્તાઓને વધાવી લઈએ આપણે ખૂબ જહેમત ઉઠાવી અને આ સમાજને પોતાનું कार्य આપવાનો આજે મને સત્તાધારી છે ખૂબ ધન્યવાદ એક જણા મેડિકે જય જિનેન્દ્ર ફર્સ્ટ શ્રી કચ્છી દશા અસ્વાલ ડોંબલી મંડળ के मोता परिवार અને લોડાયા પરિવાર આકે खूब खूब धन्यवाद देतो के असा के आज आजो पहलो लगभग पहलो भिया એટલે असा जो सेकंड अजे डीजो सेकंड उनमें असा के परिवार के भोई परिवार के लाभ देना તે બદલ ਅਸੀਂ આજો મીડિયો દિલથી હાર્દિક આભાર માનોતા અને હેમંતભાઈ ને સજી ટીમ અહીં એનો માર્કિંગ क्या અહીં પહેલો અહીંયા क्या सेकंड है भारतीय संस्कृति तो वेच पर वेस्टर्न संस्कृति भी पावटेड़ा हाजर है એટલે એ સૌથી આપણો પોઝિટિવ થિંકિંગ है कि पॉजिटिव है કે હેમંતભાઈ આની ટીમ કેવો બેસ્ટ ઓફ લક ચાહતો અને ચિત્રાવટાઈ મેળીથી બેસ્ટ ઓફ લક કે અહીં અગ્યા વધો આજ ડોંબેલી વાસી જો કે મુંબઈ માજંદે કે ઓલ ઓવર કેડીઓ આ સાથે જઈ એટલે આવો અને ચિત્રાવટાઈ મેળી કે અવર પા ત્રીજો અને ચોથો ફેરો પત્તો તો પા કરો क्या खीर આવી તો આ મેળી કે ਅਸੀਂ खीर युता
કે આકે ખીર હે ઈ પહેલો અને બીજો વિયા થયો એડા બજા ઉનકે ઉક્તિ પણ વધુ અહીં વિયા કયો પણ હેટરી રિક્વેસ્ટ પણ હે કે મળી કે આવીએ પાન મિલી કે ખીર આવીએ ઈ પણ પાંજે પંજો આપણો હોલ કદાચ હોય તો ઉनमें પણ અના સારે में સારો પાક ઈ બેસ્ટ જ હે નો ડાઉટ પણ તી સારે में સારો પાક કરી શકો કદાચ વધુ બોલાણું હોય તો મિચલની જોગમ ફરી એકવાર આ મંડળની ટીમ કે ખૂબ ખૂબ ધન્યવાદ પ્રણામ જય जिनेन्द्र पांजा बावर बने ले पा जय में प्रणाम बोलो અને ઇતરગામ એટલે જય जिनेन्द्र બોલો આખી મંડળની ટીમ ઊભી છે આજ સવારથી કરીને રાત સુધી હજી કાર્યક્રમ ચાલુ છે અને બધે 11 વાગ્યા એ કાર્યક્રમ દરમિયાન શ્રી કચ્છીદાસ ઓસવાલ મંડળ ડોંબિવલી હતી અને સાથે સાથે આખી અસાની ડોંબિવલી પરિવાર હતી સાજે સમાજ હતી કદાચ એમ કાર્યક્રમની અંદર એના પણ આગળ પાછળ થયું હોય એ ભૂલચોક થઈ હોય તો ਅਸੀਂ ચારો ચાર પરિવારો સવાર જાબો પરિવાર અને હેમર જાબો પરિવાર એની મળી જો અંતકરોડ વિછાવી લોકો મનોતા અને ભવિષ્યમાં મંડળ સાથે એમ પ્રમાણે વિશ્વાસ રાખી અને દરેક કાર્યક્રમમાં એ રીતે ભાગ લેજા એની આશા સાથે પ્રણામ જય जिनेन्द्र ચલો અમારા કેવલભાઈના પરિવારજનો સ્ટેજની બાજુમાં પધારજો અને પૂર્વીબેનના પરિવારજનો સામેની બાજુ